અંધેરીમાં પછી અહીંયા મને હિન્દીમાં બોલતા આવડે છે નહીં સમજતા. તો ગુજરાતીમાં સારી રીતે હા બોલો બોલો. હા બોલો બોલો તો no problem. પછી મને પહેલાં હું સેન્ટરમાં ગઈ હતી માર્કેટના સેન્ટરમાં. તો ત્યાં તો ગઈ પછી મને છે ને એક બેન મળ્યા જે ઝવેરબેન મળ્યા. તો એમણે મને કીધું કે તમારી બાજુમાં જ છે, એટલે પછી હું અહીંયા એમને મળવા આવી. પછી મેં અહીંયાથી ક્લાસ શરૂ કર્યા. અને દિલીપભાઈને મીન્સ જે મૂર્તિ ચલાવવાની મીન્સ બાબાએ જે આપી છે એનો તો કોઈ તોડ જ નથી. એકદમ સરસ રીતે ચલાવે છે. અને મીન્સ અમને નાના નવા જ્ઞાનની ગહેરાઈમાં જવા માટે નવા પ્રશ્નો નવા પહેલી ગઈને અમને એકદમ ઉત્કંઠા આવે અને આગળ અમે વધીએ એના માટે બહુ જ પ્રયાસ કર્યા છે અમને. અને કલ્પનાબેનને બી શું આભાર માનું. મારી બહુ પ્રેગ્નેન્ટ હતી તો બાપ જે બી બનાવે ને તો બાબાનો બહુ કે તમારી બહુને ખવડાવજો મીન્સ તો એનાથી એમ સાથ થશે. એટલે કલ્પનાબેનની બી બહુ પાલના સારી થઈ છે. બાબા શીખ્યા. હા, કલ્પનાબેનની પણ બહુ પાલના છે અને દિલીપભાઈ પણ બહુ જ એટલે જે બી અમને લોકોને કે ડિસિપ્લિન આ તે અમારા આગળ વધવા માટે જ અમને લોકોને કહેતા હતા. તો અમને લોકોને સારું લાગતું કે અમને કોઈક તો સારું મળ્યું છે કે જે અમને આગળ વધારે. ઓમ શાંતિ.